આપણે જો ભાત સળવા મેલી દીધા, વટાણા ને બી નાખીને આ બધી વસ્તુ આપણે કાપીને તૈયાર રાખી છે, ટમેટું, ડુંગળી, ગાજર, મરચું, લસણ એ બધું ના તેલ મેલી દીધું હતું ને તેલ થાય ત્યાં સુધી આપણે બધા મસાલા તૈયાર કરી લઈએ। તેલ થઈ જાય પછી આપણે બધા વઘાર શરૂઆત કરશું। ત્યાં તેલ મેલી દીધું છે, એમાં રાઈ, હિંગ બધું નાખી ને થોડીક વાર ચડવા દઈશું। પછી એમાં આપણે એડ કરશું, શું એડ કરશું એ જ વસ્તુ, લસણ, ડુંગળી ને એ બધું એડ કરશું, લીમડો એડ કરી દીધો છે। અને હવે એમાં બટેટા ઝીણા ઝીણા કાપ્યા હતા વહેલા હળ સળી જાય, કારણ કે આપણે બાફેલ બટેટા નાખવાના હતા। એમાં ગાજર ને બટેટાને સળવા દીધા, પછી આપણે ડુંગળી, ટમેટું એડ કર્યું છે, એમાં એને થોડીક વાર સળવા દઈશું। પછી સડી જાય એટલે આપણે બેસિક મસાલા જે હોય હળદર, ધાણા જીરું, મીઠું, નમક, ચટણી એ બધું એડ કરી દઈશું ને પછી એને આપણે થોડીક વાર સળવા દઈશું, મસાલાને પાકવા દઈશું, કારણ કે મસાલા કાચા ન રહેવા જોઈએ, કારણ કે કાચા રહી જાય તો પછી એનો ટેસ્ટ બદલી જાય છે। ને હવે આપણે બધી વસ્તુ સળે ગઈ કાચા પાકી, એમાં આપણે જે ભાત સળાવ્યા હતા એ આપણે એમાં એડ કરી દઈશું। એમાં વટાણા અને બી એડ કર્યા હતા, સરવાટાને બાફવાટાને એ મસાલો એડ કરી દીધો। આપણે એને ભાત એડ કરીને આપણે એને થોડીક વાર સળવા દઈશું। સળી જાય એટલે આપણે એક સ્પેશિયલ મસાલો જે પુલાવનો હોય, પુલાવનો એ આપણે એમાં નાખ્યું। કેવો હોય તમે ગેસ કરી જ લીધો છે પુલાવનો મસાલો, તો જો આપણે એવરેસ્ટનો એમાં મસાલો થોડોક ટેસ્ટ માટે નાખી દઈશું, વધારે નથી રાખ્યું। તો આ થોડાક બેસિક મસાલા નાખીને આપણે પુલાવ બનાવી લીધા છે। અને હવે આપણે નાખશું એમાં ધાણા, આપણા ખેતરના જ છે ધાણા, તાજે તાજા એ નાખી દઈશું એટલે એનો લુક મસ્તીનો થઈ જાય, ફાઇનલ લુક આવી જાય। અને ફાઇનલ લુક આવી ગયા એટલે અમે બધા બેસી ગયા ખાવા। ના જ આ પુલાવ બનાવ્યા તમારા માસીએ, તો અમે બધા બેસી ગયા ને ખાવામાં બહુ મસ્તીના બન્યા।